ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે લોકાર્પણ થયું. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના નડાબેટ સ્થિત ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ખાતે 125 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સીમા દર્શન પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આસપાસના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત ₹125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓ, વિશેષ આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે. પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના વિકાસ માટે ટી જંકશન 0 પોઈન્ટ તથા ટી જંકશનથી લઈને 0 પોઈન્ટ સુધીના રસ્તા પર વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. સીમા દર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર વર્ક સાથે 3 આગમન પ્લાઝા, વિશ્રામ સ્થળ, પાર્કિંગ, 500 લોકો માટેની બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, ચેન્જિંગ રૂમ, સોવેનિયર શોપ, 22 દુકાનો અને રેસ્ટોરન્ટ, સરહદ ગાથા પ્રદર્શન કેન્દ્ર અને મ્યુઝિયમ, ડેકોરેટિવ લાઇટિંગ, સોલાર ટ્રી તેમજ સોલાર રૂફટોપની સુવિધાઓ વિકસિત કરાઈ છે. આ ઉપરાંત રિટેનિંગ વોલ, BSF બેરેક તથા પીવાના પાણી અને ટોયલેટ બ્લોકની સુવિધાઓ, 5000 લોકોની ક્ષમતાવાળું પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, પાર્કિંગ સુવિધા, સાઉન્ડ સિસ્ટમ, બાળકોને રમવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, BSFના જવાનો માટે રોકાણની સુવિધા અને સરહદ સુરક્ષાની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેટનું નિર્માણ કરાયું હતું. પ્રવાસન મંત્રી શ્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે આજે સમગ્ર ગુજરાત માટે ગર્વની વાત છે કે પ્રવાસન વિભાગ દ્વારા ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ ખાતે નળેશ્વરી માતાના સાનિધ્યમાં ધર્મ સામે ધર્મના વિજય પ્રતીક સમાન રામનવમીના પાવન અવસરે બોર્ડર ટુરિઝમના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા વાઇલ્ડ લાઇફ ટુરિઝમ, ઇકો ટુરિઝમ અને બીચ ટુરિઝમની જેમ બોર્ડર ટુરિઝમને પ્રોત્સાહન આપતા આ પ્રોજેક્ટની સફળતા સાથે પ્રવાસન ક્ષેત્ર નવી ઊંચાઈઓ સર કરશે. બાળકોમાં દેશભક્તિના સંસ્કારોનું સિંચન થાય તે માટે સીમા દર્શન નડાબેટની મુલાકાત લેવા પ્રવાસન મંત્રીશ્રી अपील करी है. बनासकांठा और नड़ाबेट के पर्यटन के लिए भी एक गैलरी बनाई गई है. तो बॉर्डर टूरिज्म एक बहुत बड़ा स्वप्न हमारे देश के प्रधानमंत्री मोदी जी ने देखा है और यहाँ मीटिंग रिट्रीट समारोह मुझे भरोसा है कि इसके आकर्षण का केंद्र बनेगा. बॉर्डर टूरिज्म के माध्यम से बॉर्डर की सुरक्षा, बॉर्डर के सीमा प्रहरियों के साथ जनता का संवाद और सीमा प्रहरियों के प्रति जनता के मन में एक आकर्षण का भाव, ये तीनों उद्देश्य इस कार्यक्रम से फल होंगे ऐसा मुझे पूरा विश्वास है. मोदी जी ने सरहदों की सुरक्षा के लिए ढेर सारे इंफ्रास्ट्रक्चर के लिए भी बहुत सारे इनिशिएटिव लिए हैं. खैर आज मैं यहाँ पर आप सभी को विशेष कर बनासकांठा के लोगों को बहुत हृदय से शुभकामना देता हूँ. આજે મને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર ભારત એની ચારે બાજુ પરિક્રમા કરીએ તો હજારો કિલોમીટરની સરહદ અને આ સરહદ ઉપર અત્યારે સૌથી વધુ જે ઓળખ ધરાવે છે તે પંજાબ અમૃતસર મુકામે, અટારી મુકામે વાઘા બોર્ડર. પરંતુ હવે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના માધ્યમથી ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં સુઈ ગામ પાસે હિન્દુસ્તાન પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પાસે નડાબેટ મુકામે આ એક બોર્ડર ટુરિઝમના ભાગરૂપે સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશ અને દુનિયાના તમામ નાગરિકોને લાભ થાય એ રીતે 500 બેઠકની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, 5000 બેઠક ધરાવતું પરેડ ગ્રાઉન્ડ, અજય પ્રહરી કે જેમાં વીર બલિદાનીઓની શૌર્યગાથા અને સાથે સાથે સરહદ ગાથા કે જેમાં અનેક યુદ્ધોમાં
આપણી સરહદ પર લડતા વીર જવાનોની આ સરહદી ગાથા બાળકો માટેનું મનોરંજન, અનેક પ્રકારના એને એડવેન્ચર ગેમ, અનેક પ્રકારના સોલારની અંદર સોલાર ટ્રી, સોલાર રૂફટોપ, રેસ્ટોરન્ટ અને સાથે સાથે આ સમગ્ર કેમ્પસથી સીમા સુરક્ષા દર્શન, આ દર્શન અહીંથી 24 કિલોમીટર દૂર પ્રત્યેક 1-2 કિલોમીટરે લશ્કરના આધુનિક અસ્ત્ર-શસ્ત્રો રસ્તામાં જોવા મળે. આમ એક આવનારા દિવસોમાં વાઘા બોર્ડર કરતાં વધુ સેવા, સગવડ, સુવિધા, સવલતવાળું આ એક બોર્ડર ટુરિઝમ અને એના મારફત અનેક લોકોને રોજગારી, અનેક લોકોને આવનારને ફાયદો, એને મનોરંજન ના માત્ર મળે પરંતુ એની સાથે દરેક બાળકોમાં દેશભક્તિના સંસ્કારનું સિંચન થાય, આ પ્રકારનું ભાવ બાળકના મનમાં જાગે, એ પ્રકારના અનેક દ્રશ્યો અહીંયા જોવા મળશે. અને આના કારણે ટુરિઝમ તો વધશે જ, પ્રેરણા પણ અનેક બાળકોને મળશે. પણ સાથે સાથે આવનારા વર્ષોમાં દેશહિત સર્વોપરી છે એ મેસેજ જે જાય એ રાષ્ટ્ર માટે ખૂબ જરૂરી છે અને એ મેસેજ જન જન સુધી પહોંચે એવો એક શુભ ઇરાદો ગુજરાત સરકાર કરી રહી છે. के अंदर देश सुरक्षित है, देश विकास कर रहा है, देश पूरे दुनिया के मंच पर सर्वोच्च स्थान की ओर तेज गति से आगे बढ़ रहा है. ये सभी इसलिए हो रहा है कि आप आपके घर से दूर, हजारों किलोमीटर दूर सीमा पर खड़े होकर एक तपते हुए रेगिस्तान में अहरनिश मां भारती की सुरक्षा में लगे. और मैं आज पूरे देश की जनता की ओर से जीवन पर्यंत कर्तव्य के नारे को चरितार्थ करने वाले बीएसएफ के छोटे से छोटे जवान से लेकर बीएसएफ के डीजी, ये सभी हमारे जवानों का संबल बढ़ाने के लिए पूरे देश की ओर से आपका बहुत बहुत धन्यवाद भी करना चाहता हूं और आपकी वीरता को सैल्यूट भी करता हूं. इस मेले के बारे में मैं नहीं जानता था. 2 दिन पहले शंकर भाई का फोन आया कि यहाँ मेला भी लगता है. मैंने कहा चलो दोनों काम एक साथ हो जाएंगे. तो आज मां नरेश्वरी के भी आशीर्वाद लेने का मेरे जीवन में मुझे सौभाग्य मिला. मित्रों, सबसे पहले भारत की कठिन से कठिन सीमाओं की सुरक्षा करने वाले बीएसएफ के हमारे जवान जो -40 डिग्री टेम्परेचर से लेकर 45 डिग्री टेम्परेचर वाली सीमाओं पर जान की बाजी लगाकर देश की सुरक्षा लेते हैं. और कई बीएसएफ के जवानों ने अपनी जान गंवाई है. वो सभी को याद कर पूरे देश की ओर से आज इस शुभ प्रसंग पर उनको श्रद्धांजलि देना चाहता हूं.